તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આપણે ટમેટા પૂરી બની છે. તો તમને જોતાં જ તે મોઢામાં પાણી આવી જાય તેવી ટમેટા પૂરી. ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસિપીમાં. તો ચાલો આજે આપણે બનાવશું ટમેટા પૂરી. ટમેટા પૂરી બનાવવા માટે અહીંયા આપણે ટમેટા કટિંગ કરી લીધા છે. 2 ટમેટા કટિંગ કર્યા છે અને આ રીતે ગોળ શેપ આપી દીધો છે. અને આ રીતે આપણે જાડાઈની અને પતલાઈની એ રીતે આપણે કટિંગ કરી લીધા છે. અને અહીંયા 1 વાટકો આપણે ચણાનો લોટ લીધો છે અને 2 ચમચી આપણે ચોખાનો લોટ લીધો છે. કેમ કે આપણી પૂરીમાં તેલ ન રહે એટલા માટે આપણે ચોખાનો લોટ એડ કરીશું. અહીંયા આપણે લસણ, આદુ, મરચી અને લીલા ધાણા તેની આપણે ગ્રીન ચટણી બનાવશું. એટલે આપણે ધાણા, લસણ ને આદુ એને પણ આપણે કટિંગ કરી લીધું છે. અને 2 લીંબુ લીધા છે, એનો આપણે રસ કાઢી લેશું. 2 ચમચી આપણે નમક લીધું છે. તો થોડું આપણે ચટણીમાં એડ કરીશું અને થોડું આપણે બેટર બનાવવામાં એડ કરીશું. અને થોડા આપણે ફૂલ સોડા લીધા છે. તો હવે આપણે મિક્સર જારમાં ગ્રીન ચટણી બનાવી લઈશું. તો લીલી મરચી એડ કરીશું, આદુ અને લસણ, લીલા ધાણા થોડા આપણે બેટરમાં ઉમેરવા માટે રાખીશું. અને થોડું આપણે નમક એડ કરીશું. અને લીંબુનો રસ આપણે કાઢી લીધો છે એ એડ કરી દઈશું. તો હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું. તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી. તો હવે આપણે બેટર બનાવી લઈશું. તો બેટર બનાવવા માટે અહીંયા આપણે એક વાસણ લઈ લીધું છે. તો એમાં આપણે બેટર બનાવી લઈશું. તો એમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને થોડું નમક એડ કરી દઈશું. અને આપણે લીંબુનો રસ ઉમેરી દીધો છે અને હવે આપણે ફૂલ સોડા ઉમેરી દઈશું. અને હવે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે આપણે બેટર બનાવી લઈશું. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો આ રીતે આવું બેટર આપણે બનાવવાનું છે. બહુ પાતળું નહીં અને બહુ ઘાટું નહીં, આ રીતે આપણે બેટર બનાવવાનું છે. આપણે બટેટા પૂરીનું બેટર બનાવીએ એના કરતાં આપણે ઘાટું રાખવાનું છે. તો હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને એને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું. તો સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. અહીંયા આપણે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ટમેટા ઉપર ચટણી લગાવી લઈશું. તો અહીંયા આપણે ટમેટાને આ રીતે મૂકી દઈશું અને પછી ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી લઈશું. તો આ રીતે આપણે ટમેટાને મૂકી દીધા છે. હવે આપણે ઉપર ચટણી લગાવી દઈશું. તો બધા ટમેટાને આ રીતે આપણે ચટણી લગાવી દઈશું. તો ચટણી આપણે સરસ લગાવી દીધી છે. હવે આપણે તળી લઈશું ટમેટાને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે ટમેટા પૂરી તળી લઈશું. તો આ રીતે આપણે ટમેટા પૂરીને અંદર મૂકી અને આ રીતે આપણે કવર કરી લેવાની છે. આ રીતે આપણે કવર કરીને આ રીતે આપણે તળી લઈશું ચમચીથી.
તો બધી પૂરી આ રીતે આપણે તળી લેવાની છે. તો સરસ આપણી પૂરી તળાઈ ગઈ છે. હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું. તો આ રીતે બધી પૂરી આપણે તળી લઈશું. તો બધી પૂરી આપણે તળાઈ ગઈ છે. તો તૈયાર છે આપણી ટમેટા પૂરી. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી ટમેટા પૂરીની રેસીપી.